આતંકવાદી પ્રવૃત્તિઓ અને કેફી પદાર્થોની હેરાફેરી વગેરે અટકાવવા પગલાં. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઘેલા ગામમાં દરિયાઈ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ પીપાવા દ્વારા સઘન ફૂટ અને કોસ્ટલ પેટ્રોલિંગ. ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુ, ડ્રગ્સ, પેકેટ્સ, બેગ તથા ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થોનો હેરાફેરી અટકાવવા પગલાં લેવાય છે. દરિયાઈ સુરક્ષા અને મરીન ટ્રાન્સપોર્ટના પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક શ્રીનાઓના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ કામ કરી રહ્યું છે. પીપાવાવ સેક્ટરના ડીવાયએસપી શ્રી જેવી વસાવા અને સ્ટાફ તેમજ કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે જાફરાબાદ તાલુકાના વરુડી માતાના મંદિરે દરિયાઈ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, વાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.